સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જોરદાર જંગ જામ્યો છે। ચૂંટણીમાં ચર્ચામાં રહેતા દારૂ પર ઉમેદવારોએ સોગંદ લીધા। ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારોએ સોગંદ ખાધા છે। ચૂંટણીમાં દારૂ નહીં વેચીએ તેવા કુલદેવીના સોગંદ લીધા। કોઈ મતદારોને દારૂ નહીં આપીએ તેવી કસમ પણ ખાધી છે। ગાંધીનગરની ઉવારસદ તાલુકા પંચાયતના છે ઉમેદવાર અને ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ કસમ ખાધી છે। જેમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગાંધીનગરની 27 જે ઉવાસદ બેઠક છે તેના ઉમેદવાર છે, તેના જે છે સસરા તેમજ કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર છે તેઓના પણ જે વડીલ છે તેઓ દ્વારા એક બેઠક કરવામાં આવી હતી અને બેઠક બાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ગામની અંદર કોઈ પણ જાતનો દેશી કે વિદેશી દારૂનું જે છે તે કોઈની સાથે વ્યવહાર કરવામાં નહીં આવે। તેને લઈને તે આપણી સાથે જે ભરતજી ઠાકોર છે તેમનો વિડીયો બનાવ્યો હતો। ભરતજી, ખાસ કરીને આ વિડીયો શા માટે બનાવવાની પહેલા તો જરૂર પડી? જરૂર એટલા માટે પડી કે આજે ચૂંટણી જ્યારે ચાલતી હોય ત્યારે આવા ખોટા દૂષણો થતા હોય છે, એટલે અને બંને પક્ષ ભેગા થઈ અને અમારા મસીહા એવા અલ્પેશ ઠાકોર જે આ સૂત્ર લઈને જે નીકળેલા વ્યસન મુક્તિનો એનો અમે અમલ કરી રહ્યા છીએ। અને આ પણ વિસ્તાર માન્ય અલ્પેશભાઈનો આવે, રીટાબેનનું પણ આવે, અમારા સંસદ અમિત શાહનો આવે, HS સાહેબનું પણ આવે છે। એટલે અમે બંને પક્ષ ભેગા થઈને દેશી કે ઇંગ્લિશ દારૂનો કોઈ પણ જાતનો આ દારૂથી કોઈ વોટ નહીં માંગવો એવો નિર્ણય લીધેલો છે અને આ બંને પક્ષના નેતાઓએ અમે કુળની દેવીના સોગંદ ખાઈ અને આ વ્યસન મુક્તિનું બંધ કરેલું છે। ખાસ કરીને ભરતજી, આ બેઠક ઉપર જે ઉવાસદ 27 છે ત્યાંથી કોણ ચૂંટણી તમારા ભાજપ પક્ષમાંથી કોને ટિકિટ આપી છે, કોણ લડી રહ્યું છે અને ખાસ આ બેઠક જે છે ક્યાં મળી હતી અને ક્યાં નિર્ણય લેવાયો છે? જો 2021માં મને આ સીટ ઉપર જે મને ટિકિટ મળેલી અને ત્યારબાદ 2026માં મારા પુત્ર વધુને એટલે લક્ષ્મીબેન રવિન્દ્ર મારો દીકરો છે, એની પત્નીને ટિકિટ મળેલી છે। તો એના લક્ષી આ મારો વિસ્તાર છે અને હું બોધકોમ સમિતિ ચેરમેન પણ 2.5 વર્ષ રહી ચૂકેલો છું। એટલે અમે આ ચૂંટણી શાંતિ સુલભ ભંગ ના થાય એ રીતના લડવા માંગીએ છીએ। આ બેઠક ક્યારે અને ક્યાં આગળ મળી હતી? આજે તમે જે વિડીયો બનાવ્યો છે બેઠક ક્યાં અને ક્યાં આગળ મળી હતી? બસ અમારે એક આગેવાનના ઘરે, મહુજી બાબાજીના ઘરે અમે બેઠી અને બંને પક્ષના 10 આગેવાનો ભેગા થઈ અને આ નિર્ણય લીધેલો છે। જી બિલકુલ, વાત કરીએ તો આ હતા જે ભરતજી ઠાકોર, તેઓ કહી રહ્યા છે કે તેઓની આ મત વિસ્તાર છે તે અલ્પેશ ઠાકોરના વિસ્તારની અંદર આવે છે અને તેઓનું જે નેમ છે કે વ્યસનથી દૂર રહે અને તેના જ ભાગરૂપે તેઓએ આ ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને સાથે રાખીને આ જે છે નિર્ણય કરવામાં આવ્યો છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।